ભારતીય શેરબજાર નેગેટિવ ટોન દર્શાવીને બંધ આવ્યા। વૈશ્વિક બજારોની અસરથી ભારતીય બજારો પણ ઘટાડે જ ખુલ્યા હતા અને ખુલ્યા બાદ માર્કેટમાં સેલિંગ પ્રેશર યથાવત રહેતા માર્કેટની ચાલ ઘટાડા તરફી જ રહી હતી। રિઝર્વ બેંક વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા અને ખરાબ યુરોપિયન બજારોની અસરથી માર્કેટ છેક સુધી નેગેટિવ જ રહ્યા। સેન્સેક્સ દિવસની અંતે 43 પોઈન્ટ ઘટી 20,854 પર બંધાવ્યું। નિફ્ટી દેશની નવરત્ન પીએસયુ કંપની પાવર ગ્રીડ કોર્પોરેશનનો ફોલો ઓન પબ્લિક ઇસ્યુ એટલે કે એફપીઓ આજે ખુલ્યો છે। કંપનીને આ એફપીઓ દ્વારા માર્કેટમાંથી 5,400 કરોડથી વધુની રકમ ઊભી થવાની આશા છે। એફપીઓની પ્રાઇસ બેન્ડ દીઠ શેર દીઠ 85 થી 90 રૂપિયા રખાઈ છે, જે રિટેલ રોકાણકારો માટે કંપનીએ ડિસ્કાઉન્ટ રાખ્યું છે। એનટીપીસીનો ટેક્સ ફ્રી બોન્ડ આજથી ખુલી ગયો છે। કંપનીની આ બોન્ડ દ્વારા 1,000 રૂપિયા એકઠા કરવાની યોજના છે। રિટેલ રોકાણકારો માટે 10 વર્ષના બોન્ડ માટે કૂપન રેટ 8.66% છે, તો 20 વર્ષ માટે બોન્ડમાં રોકાણ કરવા પર તમને 8.91% સુધીનો દર મળી શકે છે। ગુજરાત સરકાર મુન્દ્રા પોર્ટ ખાતે 25% હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે અને આ 25% હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમનું સંયુક્ત સાહસ એવી કંપની ઇન્ડિયા ગેસ સોલ્યુશન ખરીદે તેવી શક્યતા છે। ગુજરાત સરકારે તેના એલએનજી ઇમ્પોર્ટ માટે મુન્દ્રા ખાતેના ટર્મિનલમાં 25% હિસ્સો વેચવા માટે 3 કંપનીઓ શોર્ટલિસ્ટ કરી છે। તેમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નામ સૌથી મોખરે હોવાનું કહેવાઈ રહ્યું છે। દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે। કેવાયસી અપડેટ ન કરનારા ગ્રાહકો પાસેથી 100 રૂપિયા કાપી લેશે, તો હવે ક્રેડિટ કાર્ડની ફી પણ 100 રૂપિયા વધારે લેવાશે। એસબીઆઈએ ડેબિટ કાર્ડ મેન્ટેનન્સ ફીઝમાં વાર્ષિક 100 રૂપિયાનો વધારો કર્યો છે। હવે પ્લેટિનમ કાર્ડ માટે 100ના બદલે 200 રૂપિયા ચૂકવવા પડશે। જો એકાઉન્ટમાં પૈસા નહીં હોય અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તો 15 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। નવેમ્બરમાં બજાજ ઓટોનું વેચાણ 19.5% ઘટીને 3.10 લાખ ગાડીઓનું વેચાણ રહ્યું છે, જે ઓક્ટોબર મહિનામાં 3.85 લાખ વાહનોનું હતું। બજાજ ઓટોના કોમર્શિયલ વાહનોનું વેચાણ 37,000 યુનિટ્સથી ઘટીને 31,888 યુનિટ્સનું નોંધાયું છે, જ્યારે મોટરસાઇકલનું વેચાણ 3.48 લાખ યુનિટ્સથી ઘટાડીને 2.78 લાખ યુનિટ્સ નોંધાયું છે। ટેલિકોમ કંપની આઈડિયાએ જણાવ્યું છે કે તેને કેન્દ્ર સરકાર તરફથી 600 કરોડના ટેક્સની નોટિસ મળી છે। 5 વર્ષ અગાઉ 2008માં આઈડિયાએ સ્પાઇસ કોમ્યુનિકેશન્સ ખરીદ્યું હતું, ત્યારે તેણે નિયમોનો ભંગ કરીને ટેક્સ ન ચૂકવ્યો હોવાનું આ નોટિસમાં લખ્યું છે, એમ આઈડિયા કહે છે। આઈડિયાએ આજે શેરબજારોને જણાવ્યું છે કે તે સરકારની આ નોટિસને કોર્ટમાં પડકારશે અને તેના માટેની તૈયારીઓ તેમણે શરૂ કરી દીધી છે। આવકવેરા વિભાગે હેન્ડસેટ કંપની નોકિયાની લઘુત્તમ ટેક્સ 2250 કરોડ રૂપિયા જમા કરાવવાની ઓફર નકારી કાઢી છે। નોકિયા ઇન્ડિયા પર 6,500 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે અને આઈટી વિભાગે દિલ્હી હાઈકોર્ટને આ અંગેની જાણકારી આપી છે। આઈટી વિભાગનું કહેવું છે કે નોકિયા પૂરી રકમની ચૂકવણી કરે અને આનાથી ઓછી રકમનો સ્વીકાર નહીં કરાય। ઓક્ટોબર મહિનામાં ભારતની ચાંદીની આયાત વધીને 3 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે। ચાંદીની આયાત ઓક્ટોબરમાં 40% વધીને 338 ટન નોંધાઈ છે, તે સપ્ટેમ્બરમાં 241 ટન હતી। ફેસ્ટિવલ અને વેડિંગ સિઝનની માંગને કારણે તેમજ ચાંદીની કિંમતોમાં ચાલુ વર્ષે જોવા મળેલા 37%ના ઘટાડાને કારણે ચાંદીની આયાત વધી છે। મોટી બેંકોથી ઊભા થનારા જોખમથી નાણાકીય તંત્રને સુરક્ષિત કરવા માટે આરબીઆઈએ સ્થાનિક લેવલે મહત્વપૂર્ણ બેંકો માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે, જે મુજબ બેંકોએ 2015ની શરૂઆતથી 0.80%ના દરે વધારાની મૂડી અલગ રાખવી પડશે। આરબીઆઈના ડ્રાફ્ટ મુજબ આ પ્રકારની બેંકોની એક યાદી 2015ના ઓગસ્ટથી સાર્વજનિક કરવામાં આવશે।